હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ભયંકર ગરમીમાં પેટની અંદરથી એસી જેવી ઠંડક આપે તેવું ઠંડુ ફાલુદા શરબતની રેસિપી. આ ફાલુદા શરબત માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું ફાલુદા શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે. અહીં મેં આ રીતે પેકેટનું દૂધ આવે તે લીધેલું છે. ફૂલ ફેટ દૂધથી ફાલુદા બનાવવાથી ફાલુદા શરબત આપણું એકદમ સરસ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થશે. તો અહીં મેં 2 પેકેટ દૂધ લીધેલા છે. બંને પેકેટ દૂધને આ રીતે આપણે જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેવાનું, જેથી કરી ફાલુદો બનાવતી સમયે દૂધ આપણું તળિયે બેસે નહીં. દૂધને ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવાનું. એ જ દૂધમાંથી 1/4 કપ જેટલું દૂધ આપણે આ રીતે અલગ કાઢી અને તેમાં 1 ટેબલસ્પૂન રોઝ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરેલો છે. તમારી પાસે રોઝ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે કોઈ પણ ફ્લેવરનો લઈ શકો. ત્યાર પછી એક વાટકીમાં 1 ચમચી જેટલા તકમરિયા ઉમેરશું, જેને ઘણા સબ્જા સીડ્સ પણ કહે છે. તેમાં થોડું પાણી ઉમેરી અને 5 મિનિટ તેને પલળવા દેશું. ત્યાર પછી અહીં આપણે અડધા કપ જેટલી વર્મસીલી સેવૈયા લઈ લેશું. દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું અને ચમચાથી હલાવી દૂધને એકદમ ધીમા તાપ ઉપર ઉકળવા દેશું. દૂધને મીઠું કરવા માટે અહીં મેં 3 ચમચી જેટલો સાકરનો પાવડર લીધેલો છે. તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો. સાકર પેટને ઠંડક આપે છે અને તેમાં કેમિકલ નથી હોતું, તો આપણે બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરવાનો. હવે જે આપણે અડધો કપ જેટલી સેવૈયા લીધેલી હતી તે ઉમેરી દેશું અને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી તેને થવા દેશું. તો હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સેવ આપણી ચડી અને આ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હાથેથી દબાવી અને તેને ચેક કરીએ તો તે સહેલાઈથી તૂટે છે. તો આ સમયે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તે થોડું કરીને ઉમેરી દેશું. કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આ રીતે થોડું કરીને ઉમેરતું જવાનું અને ચમચાથી તેને હલાવતું જવાનું. 1 જ મિનિટમાં આપણું દૂધ છે તે એકદમ સરસ ઘટ થઈ જશે. તો આનાથી વધારે દૂધને આપણે બિલકુલ ઘટ નથી કરવાનું. દૂધને ચમચાના પાછળના ભાગમાં ચેક કરીએ તો તેમાં આ રીતે એક લાઈન પડી રહી છે. તો ગેસની ફ્લેમને બંધ કરી અને આ દૂધને એકદમ સરસ ઠંડુ કરી લેશું. દૂધ ફટાફટ ઠંડુ થઈ જાય તેના માટે મેં આ રીતે એક પહોળા અને મોટા વાસણમાં દૂધને કાઢી લીધું છે અને ચમચાથી હલાવતા જઈ અને તેને એકદમ સરસ ઠંડુ થવા દેશું. દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલી બદામની કતરણ ઉમેરશું અને જે હવે સબ્જા સીડ્સ પલાળીને રાખેલા હતા તે ઉમેરશું. થોડા આ રીતે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બાકી રાખશું. ત્યાર પછી અહીં 4 મોટી ચમચી એટલે કે 1/4 કપ જેટલું રૂઅબઝા, જેને આપણે રોઝ સિરપ કહીએ છીએ, તે ઉમેરશું અને ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. અહીં ડ્રાયફ્રૂટ્સમાં તમને કાજુ, બદામ, પિસ્તા જે પણ પસંદ હોય એ તમે ઉમેરી શકો. તૈયાર કરેલા આ ફાલુદા શરબતને 1 કલાક માટે આપણે ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દેવાનું. આમાં બરફ બિલકુલ નહીં ઉમેરવાનું, નહીંતર ફાલુદા આપણું પાતળું થઈ જશે. ફ્રીજમાં ઠંડુ કરી અને પછી જ સર્વ કરવાનું છે. તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ અને આપણું ઘટ અને ક્રીમી ફાલુદા શરબત તૈયાર થઈ ગયું છે. તો તેને એક બીજા વાસણમાં કાઢી અને ઉપરથી થોડું ડેકોરેશન કરી લેશું. આ ફાલુદા શરબત મેં રોઝ ફ્લેવરમાં તૈયાર કરેલું છે, તો આપણે ઉપરથી થોડી ડ્રાય રોઝ પેટલ ઉમેરશું. ત્યાર પછી થોડી તૂટી ફ્રૂટી અને બદામની કતરણ ઉમેરશું. તમારી પાસે ડ્રાય રોઝ પેટલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે 1 કલાક માટે શરબતને ફ્રીજમાં રાખી ઠંડુ કરી લેશું અને ત્યાર પછી ઠંડા ફાલુદા શરબતને સર્વ કરશું. શરબતને સર્વ કરતાં પહેલાં ગ્લાસને આ રીતે આપણે રોઝ સિરપથી થોડું ડેકોરેટ કરી લેશું. ગ્લાસને ડેકોરેટ કરી અને પછી શરબતને સર્વ કરવાથી આપણું ફાલુદા શરબતનો લુક એકદમ સરસ માર્કેટ જેવો લાગશે. તમે જોઈ શકશો ગ્લાસ અહીં કેટલો સરસ દેખાઈ રહ્યો છે. હવે જે આપણે તકમરિયા પલાળીને રાખેલા હતા તે બધા ગ્લાસમાં આ રીતે ચપટી એવા ઉમેરી દેવાના અને ત્યાર પછી ઠંડા ફાલુદાને સર્વ કરશું. ફાલુદો સર્વ કરતી સમયે 1 સ્પૂન જેટલી તેમાં આઈસ્ક્રીમ જરૂરથી ઉમેરવાની, અથવા તમે એક કુલ્ફી રાખી કુલ્ફી સાથે પણ ફાલુદાને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
થેન્ક્સ ફોર વોચિંગ.